હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર નવરાત્રિ ગુડી પડવાના દિવસથી શરૂ થાય છે તેમજ મહારાષ્ટ્રીયન પરિવારોનું નવું વર્ષ આ દિવસથી શરૂ થાય છે। ત્યારે વડોદરામાં મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ઘરમાં તેમજ ખારીવાવ રોડ પર ઉત્સાહથી નવ વર્ષની ઉજવણી કરી હતી। ગુડી પડવાની ઉજવણી વાંસની લાકડીઓને ચોખ્ખા પાણીથી ધોઈને તેના પર રેશમી કે સુતરાઉ કાપડ મૂકી કડવા લીમડાની ડાળખી સાકરનો હાર પુષ્પહાર કરી તેની પર ચાંદી પિત્તળ કે તાંબાનો લોટો મૂકવામાં આવે છે અને પછી હળદર કંકુથી પૂજા કરવામાં આવે છે। પૂજા પછી કડવા લીમડાના પાન ખાવાની પ્રથા છે। મહત્વનું છે કે ગુડીને વિજય ધ્વજનું પ્રતીક માનવામાં આવે છે। મહારાષ્ટ્રીયન પરિવારો ઘરની બહાર ગુડી ઊભી કરીને નવા વર્ષની શરૂઆત કરે છે અને એકબીજાને મળીને નવા વર્ષની શુભેચ્છાઓ આપે છે। ગુડી એક આસ્થા અને સમૃદ્ધિનું પ્રતીક છે અને આ પૌરાણિક સાલથી આ ચાલતી આવેલી પરંપરા છે। જ્યારે પ્રભુ શ્રીરામ માતા સીતાની ખોજમાં જ્યારે લંકા ગયા હતા ત્યારે એમની મુલાકાત સુગ્રીવ જોડે થાય છે અને સુગ્રીવ એમના ભાઈ વિશે કહે છે કે મારા બાલી ભાઈના આતંકથી લોકો ત્રાસી ગયા છે તો એમને મુક્તિ આપે। તો બાલીનો વધ કરી પ્રભુ શ્રીરામ ત્યાં એમનો વધ કરીને વિજય પતાકા લહેરાઈને માતા સીતાની એના માટે લંકાપતિ રાવણનો વધ કરીને ત્યાં વિજય પતાકા લહેરાઈને અયોધ્યા પાછા આવ્યા। ત્યારે અયોધ્યાવાસીઓએ એમના નગરમાં એમના સ્વાગત માટે બધાના ઘરોમાં ફૂલોથી સ્વાગત કરીને અને ગુડીથી એમનું સ્વાગત કર્યું। આ ગુડી પાડવાનો તહેવાર છે ને ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે આવે છે। મહારાષ્ટ્રીયન સમાજનો આ નવા વર્ષ માનવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે બ્રહ્માજીએ આ દિવસે સૃષ્ટિનું નિર્માણ કરેલું, એટલે મહારાષ્ટ્રીયન સમાજનો ગુડી પાડવાનો તહેવાર એકચ્યુઅલી ફર્સ્ટ સ્ટાર્ટિંગ છે, જીવનનું શરૂઆત થયેલી। આ દિવસે દરેક મહારાષ્ટ્રીયન સમાજમાં ગુડી સ્થાપિત કરવામાં આવે છે। ગુડી એ વિજય પતાકા છે અને એની સાથે એવું માનવામાં આવે છે કે આ ચૈત્ર મહિનાથી જ ગરમીની શરૂઆત પણ થાય છે, એવું સાયન્ટિફિક રીઝન એના માટે જ અહીંયા ગુડીમાં લીમડા તથા આમનું પાંદડાથી પ્રસાદી આપવામાં આવે છે, જેનાથી બધાનું સ્વાસ્થ્ય હેલ્ધી રહે, બધા લોકો હેલ્ધી રહે। મારું નામ હેતલ બોડખે। આપ